ગુજરાતમાંથી ઝડપાયા દેશના ગુનેગારો। ગુજરાત એટીએસે પાર પાડ્યું ઓપરેશન। ખતરનાક મનસૂબાઓને કર્યા નિષ્ફળ। દેશમાં મોટા આતંકી હુમલાની તૈયારી કરી રહેલા ISISના 3 આતંકીઓને ગુજરાત એટીએસે દબોચ્યા। ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત એટીએસની ટીમે ડૉક્ટર અહેમદ મોહિદ્દીન સૈયદ, મોહમ્મદ સુલેહ મોહમ્મદ અને આઝાદ સુલેમાન શેખ નામના 3 આતંકીઓને ઝડપી પાડ્યા। ઝડપાયેલા 3 આતંકીઓ મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા। ઝડપાયેલા 3 આતંકીઓ ઇસ્લામિક સ્ટેટ ખોરાસાના પ્રાંતથી પ્રભાવિત હોવાનો ખુલાસો થયો છે। અડાલજ ટોલ પ્લાઝા પાસેથી અહેમદ મોહિદ્દીન સૈયદ નામના આતંકીને પકડી અને તેની પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને 4 લિટલ લેસ્ટર ઓઇલ પણ જપ્ત કરવામાં આવ્યું છે। આતંકીઓએ હથિયાર ગાંધીનગરના કલોલ પાસેના છત્રાલ નજીક એક અવાવરૂ જગ્યાએ છુપાવ્યા હતા। જે હથિયાર લેવા આવતા ગુજરાત એટીએસની ટીમે અહેમદ મોહિદ્દીન સૈયદ નામના આતંકીને ઝડપી પાડ્યો, જ્યારે આ જ આતંકી ગતિવિધિમાં સામેલ અન્ય 2 આતંકી મોહમ્મદ સુલેહ મોહમ્મદ અને આઝાદ સુલેમાન શેખને ગુજરાત એટીએસની ટીમે બનાસકાંઠામાંથી ઝડપી પાડ્યા।